જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે દર્શન કરીશું શ્રી નીલકંઠ મહાદેવના. અમદાવાદના અસારવા વિસ્તારમાં નીલકંઠ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીંયા શિવલિંગ 7000 વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટ થયું હતું. અજ્ઞાતવાસમાં પાંડવો પણ મહાદેવની પૂજા કરતા હોવાનું માન્યતા છે. ઓમ નમઃ શિવાય મંત્રનો નિરંતર જાપ કરવાથી આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા ભક્તો મંદિરમાં આવી શિવની આરાધના કરે છે. વર્ષો પહેલાં 10 નામી સ્વતંત્ર નિરંજની નીલકંઠ અખાડાના સ્વામી હીરાપુરીજી મહારાજ જેઓ મનોહરનાથ ગિરિજીએ પોતાના અંતિમ સમયમાં હીરાપુરીજીને ભભૂતિ અને અન્નપૂર્ણા માતાની મૂર્તિ આપી હતી અને તે ભભૂતિ અને મૂર્તિ લઈને તે મહંત અમદાવાદના અસારવામાં આવ્યા હતા. ત્યાર પછી ત્યાં મંદિરના બાંધકામ શરૂ કર્યું હતું અને ત્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે જમીનમાંથી ગણપતિજી, હનુમાનજી, શિવલિંગ અને માતા પાર્વતીની મૂર્તિ પ્રગટ થઈ હતી. ત્યાર પછી મંદિરનું નિર્માણ કરી અને બધી મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ મંદિરમાં ધ્રુનાની વિશેષ મહત્વ છે. કહેવાય છે કે મહંત અસારવા આવ્યા ત્યારે મોગલ સામ્રાજ્ય હતું. ત્યારે તેઓ એક વૃક્ષ નીચે બેઠા હતા. ત્યાં ધ્રુના નીકળી રહી હતી, જેથી આ મંદિરમાં દર વર્ષે ધ્રુનાને બદલવામાં આવે છે અને તેના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. આ અવસરે મેળો યોજાય છે. નીલકંઠ મહાદેવના મહંત બન્યા બાદ મંદિરના દ્વાર ઓળંગી શકતા નથી અને તેમના મૃત્યુ બાદ મંદિરમાં જ તેમની સમાધિ બનાવવામાં આવી છે. તો મિત્રો, તમે નીલકંઠ મહાદેવના દર્શન કરી મારી ચેનલ નિશી નોલેજને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.